પ્રાચીન કાળમાં સતયુગ થયો અને જ્યારે પૃથ્વી પર કાળક્રમે પવિત્ર કર્મકાંડનો આસ થઈ ગયો ત્યારે તે મહર્ષિઓએ કર્મકાંડની સ્થાપના તથા મર્યાદાની રક્ષા માટે જુદા જુદા દેશોનું વિભાજન કર્યું અને તે દેશો પર રાજાઓની સ્થાપના કરી. ત્યાર પછી તેમણે પૃથ્વી પર ધર્મ અર્થ કામની સિદ્ધિ માટે તે કર્મોને ઉપયુક્ત ઘણા બધા સ્મૃતિ ગ્રંથો દ્વારા યજ્ઞોની રચના કરનારા શાસ્ત્રોનું નિર્માણ કર્યું. ત્યાર પછી આ કાળચક્ર ચાલતા રહેવાથી જ્યારે તે ક્રમનો વિનાશ થઈ ગયો અને લોકો દરરોજ માત્ર ભોજન પરાયણ ખાદ્ય પદાર્થોના ઉપાર્જનના કામમાં તત્પર થઈ ગયા, ત્યારે અમે લોકોએ તેમની દીનતાનો વિનાશ કરવા તથા સંસારમાં તત્વજ્ઞાનના પ્રચાર માટે મોટા મોટા જ્ઞાનવર્ધક શાસ્ત્રોનો ઉપદેશ કર્યો. આ અધ્યાત્મ વિદ્યાનો સર્વપ્રથમ રાજ સમાજમાં ઉપદેશ આપવામાં આવ્યો. ત્યાર પછી તેનો પ્રચાર પૃથ્વી પર થયો. આ કારણે આને રાજ્ય વિદ્યા કહેવાય. એ રઘુનંદન, રાજવિદ્યા તથા રાજ્ય ગુહ્ય નામે જે પ્રસિદ્ધ છે તે ઉત્તમ અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરી રાજાઓ દુઃખ રહિત થઈ પરમાનંદને પ્રાપ્ત થઈ ગયા. એ શ્રીરામ, કાળક્રમ અનુસાર નિર્મળ કીર્તિવાળા મોટા ભાગના રાજાઓ સ્વર્ગવાસી થઈ જતા આ સમયે તમે આ પૃથ્વી પર મહારાજ દશરથને ત્યાં પ્રગટ થયા. એ શત્રુમર્દન રામ, તમારું મન અત્યંત નિર્મળ છે, તેથી કોઈ કારણ વિના સ્વાભાવિક તમારા મનમાં આ પરમ પાવન ઉત્તમ વૈરાગ્ય જાગૃત થઈ ગયું. કેમ કે સઘળાય વિવેકી પુરુષોમાં જેની ખ્યાતિ છે તે શ્રેષ્ઠ પુરુષનો વૈરાગ પણ કોઈ નિમિત્તને લઈને થાય, તેથી તે રાજસ કહેવાય. તમારા મનમાં જે વૈરાગ્ય ઉત્પન્ન થયો એ વૈરાગ્ય અપૂર્વ છે. એ કોઈ નિમિત્તની અપેક્ષાથી નહીં પણ સ્વતઃ પોતાના વિવેકથી ઉત્પન્ન થયો અને એ સત્પુરુષોને આશ્રયમાં નાખનારો છે અને એ સત્પુરુષોને આશ્ચર્યમાં નાખનારો છે. તેથી સાત્વિક છે. જેમને સહજ વૈરાગ્ય થઈ જાય તે જ મહાપુરુષ અને જ્ઞાની છે. તેમનું અંતકરણ શુદ્ધ છે. જે લોકો જ્ઞાન દ્વારા આ સૃષ્ટિ પરંપરાનો વિચાર કરી વૈરાગ્યને પ્રાપ્ત થાય છે તે જ ઉત્તમ પુરુષ છે. એ શ્રીરામ, જે લોકો આ સંસારની અસારતા દુઃખને જોઈને પોતાની સાંસારિક બુદ્ધિનો પરિત્યાગ કરી દે તેઓ સાંકળથી છૂટેલા હાથીની જેમ સંસાર બંધનથી મુક્ત થઈ પરબ્રહ્મને પ્રાપ્ત થઈ જાય. આ જગત પરંપરા વિષમ અને અનંત છે. એમાં પડેલો નિર્મળ જીવ દેહાધ્યાસથી યુક્ત છે. તેથી જ્ઞાન વિના તેને પરમ પદની પ્રાપ્તિનો માર્ગ સૂચતો નથી. પરંતુ હે રઘુનંદન, જેમની બુદ્ધિ અગાધ્ય છે એવા વિવેકી પુરુષો આ દુસ્તર ભવસાગરને જ્ઞાનરૂપી નૌકા દ્વારા ક્ષણભરમાં પાર કરી જાય. સંસારના સાગરથી ઉગારનારા તે જ્ઞાનરૂપો ઉપાયને તમે પોતાની બુદ્ધિથી એકાગ્ર ચિત્તે શ્રવણ કરો. કેમ કે આ નિર્દોષ જ્ઞાનયુક્તિ વિના અનેક વિક્ષેપોથી પરિપૂર્ણ સાંસારિક દુઃખો અને ભય ચિરકાળ સુધી હૃદયને વ્યાકુળ કરતા રહે. એ રાઘવ, શ્રેષ્ઠ પુરુષોમાં ઠંડી, ગરમી, વાયુ વગેરે દંડોથી ઉપજેલા દુઃખોને સહન કરવાની ક્ષમતા જ્ઞાનના બળથી જ આવે. અન્યથા જ્ઞાનયુક્તિ સિવાય તે કોઈ પણ રીતે સહી શકતા નથી. દુઃખની ચિંતાઓ અજ્ઞાની મનુષ્યને ડગલે ભજવે. સમય પ્રમાણે તેને એ જ પ્રકારે વ્યાકુળ કરે જેમ અગ્નિની જ્વાળાઓ તણખલાને બાળીને ભસ્મ કરી નાખે. પરંતુ જે પ્રમાણે વરસાદના જળથી અભિષેક કરાયેલા વન પર તે અગ્નિ જ્વાળાઓનો પ્રભાવ પડતો નથી, તે જ પ્રમાણે જેને જાણવા યોગ્ય અધ્યાત્મ શાસ્ત્રનું જ્ઞાન થઈ ગયું, જેણે સારી પેઠે બ્રહ્મતત્વનો સાક્ષાત્કાર કર્યો, એવા જ્ઞાની પુરુષને માનસિક વ્યથાઓ સંતાપ પહોંચાડી શકતી નથી.
આ સંસારરૂપી મરુભૂમિમાં વહેનારો વાયુ શારીરિક માનસિક કષ્ટરૂપી વમળોથી પરિપૂર્ણ છે. એક શુભ થઈને પણ તત્વજ્ઞાનીને એ રીતે દુઃખી નથી કરી શકતો જેમ પ્રચંડ આંધી કલ્પવૃક્ષનું કાંઈ બગાડી શકતી નથી. તેથી બુદ્ધિમાન મનુષ્ય તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે શ્રુતિ વગેરેના પ્રમાણ આપવામાં કુશળ અને આત્મતત્વનો યથાર્થ જ્ઞાતા હોય એવા જ્ઞાની પુરુષની પાસે જઈ પ્રયત્નપૂર્વક વિનીત ભાવે પ્રશ્ન પૂછવો. જેમ કેસરથી રંગેલું વસ્ત્ર તેના રંગને પકડે એ જ પ્રમાણે જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો તે પ્રમાણ કુશળ વિશુદ્ધ બુદ્ધિના વક્તાના વચનને પ્રયત્નપૂર્વક ગ્રહણ કરવું. પરંતુ હે વક્તાઓમાં શ્રેષ્ઠ રામ, જે તત્વજ્ઞાની નથી તેથી જેના વચન અગ્રાહ્ય છે એવા પુરુષને જે તત્વ વિષયક પ્રશ્ન કરે એનાથી વધીને મૂર્ખ બીજું કોઈ નથી. એ જ પ્રમાણે જેને પૂછવામાં આવ્યું તે પ્રમાણ કુશળ તત્વજ્ઞાની વક્તાના ઉપદેશનો જે પુરુષ યત્નપૂર્વક અનુસરણ કરતો નથી તેનાથી વધીને બીજો કોઈ નરાધમ નથી. તેથી વક્તાના વ્યવહાર વગેરે કાર્યોથી તેની અજ્ઞતા તત્વજ્ઞતાનો પેલા નિર્ણય કરી જે પુરુષ તેને પ્રશ્ન કરે તે પ્રશ્ન કરતા શ્રેષ્ઠ બુદ્ધિનો છે. જે મૂર્ખ જિજ્ઞાસુ ઉત્તમ વક્તાનો નિર્ણય કર્યા વિના તેને પ્રશ્ન પૂછે તે અધમ છે અને તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનીએ પણ પૂર્વાપર આગળ પાછળનું વિવેચન કરી તેનો નિશ્ચય કરવામાં જેની બુદ્ધિ સમર્થ હોય અને જે નિંદની ન હોય એવા પુરુષને તેના પૂછેલા તત્વનો ઉપદેશ આપવો જોઈએ. જે આહાર, નિંદ્રા, ભય, મૈથુન વગેરે પશુ ધર્મ સાથે સંયુક્ત છે એવા અધમને તત્વનો ઉપદેશ આપવો નહીં. કારણ કે પ્રશ્નકર્તાની શ્રુતિ વગેરે પ્રમાણો દ્વારા નિર્ણિત પદાર્થને ગ્રહણ કરવાની યોગ્યતાનો વિચાર કર્યા વિના જે વક્તા તેને ઉપદેશ આપે તે પુરુષને જ્ઞાનીઓ મહામૂર્ખ કહે. એ રઘુનંદન, તમે પ્રશંસા પાત્ર ગુણોથી યુક્ત અત્યંત શ્રેષ્ઠ પ્રશ્ન કરતા છો. હું ઉપદેશ આપવાનું જાણું, તેથી આપણા બંનેનો આ સમાગમ ઉચિત છે. જે શબ્દ અર્થના જ્ઞાતારામ, જન સમાજમાં તમે મહાપુરુષ છો. તમારામાં રાગ કિંચન માત્ર પણ નથી. તમે તત્વજ્ઞાતા છો. તેથી તમને આપેલો ઉપદેશ તમારા હૃદયમાં એ રીતે દઢ થઈ જાય જેમ ઓગાળેલો રંગ વસ્ત્રમાં લાગી જાય. તમારી તીક્ષ્ણ બુદ્ધિ ઉક્ત પદાર્થને ગ્રહણ કરવામાં નિપુણ અને પરમાર્થનું વિવેચન કરનારી છે. તે પરમાર્થ વિષયમાં તે પ્રમાણે પ્રવેશ કરે જેમ સૂર્યના કિરણો જળમાં ઘૂસી જાય. તેથી હું જે વિષયનો ઉપદેશ કરું તેને તમે આ તત્વ વસ્તુ છે એવો નિશ્ચય કરી યત્નપૂર્વક પોતાના હૃદયમાં પૂરી રીતે ધારણ કરો. મનુષ્ય વિવેકહીન, અજ્ઞાની અને દુર્જનો સાથે પ્રેમ કરનારા મનુષ્યનો દૂરથી પરિત્યાગ કરી સાધુ મહાત્માઓની સેવા કરવી. કારણ કે સદાય સજ્જનોના સંપર્કમાં રહેવાથી વિવેક જાગૃત થાય. આ વિવેક એક વૃક્ષ જેવો છે. ભોગ અને મોક્ષ તેના ફળ છે. તે મોક્ષના દ્વાર પર નિવાસ કરનારા 4 દ્વારપાલ હોય છે. તેમના નામ છે સમ, વિચાર, સંતોષ અને સાધુસમ. મનુષ્ય ચારેયનું પ્રયત્નપૂર્વક સેવન કરવું. કેમ કે આમનું સારી રીતે સેવન કરવાથી એ મોક્ષરૂપી રાજમહેલના દ્વારને ખોલી નાખે. જો ચારેયનું સેવન ન થઈ શકે તો 3નું યા 2નું સેવન અવશ્ય કરવું. 2નું પણ સેવન ન થઈ શકે તો બધાય પ્રયત્નો દ્વારા પ્રાણોની બાજી લગાવી એકનો આશ્રય તો અવશ્ય લેવો. કેમ કે જો એક વશ થઈ જાય તો બાકીના 3 પણ વશ થઈ જાય. વિવેકી પુરુષ તપ, જ્ઞાન, શાસ્ત્રના શ્રવણ, મનન વગેરેનું ઉત્તમ પાત્ર છે. જેમ તેજસ્વીઓમાં સૂર્ય સર્વશ્રેષ્ઠ એ પ્રમાણે તે લોકોમાં આભૂષણ જેવો આદરણીય હોય છે. જેમ ઠંડીની અધિકતાના કારણે જળ પથ્થર જેવું જામી જાય
તે જ પ્રમાણે અવિવેકીઓની બુદ્ધિ મંદતા ધનત્વને પ્રાપ્ત થઈ અત્યંત જડ થઈ જાય. એ રઘુકુળ ભૂષણ રામ, તમારું અંતકરણ તો સૂર્યોદય થતાં ખીલેલા કમળની જેમ સૌજન્ય વગેરે ગુણ શાસ્ત્ર અર્થની દ્રષ્ટિએ વિકસિત થઈ ગયું. મનુષ્યના માટે ઉચિત છે કે તે પેલા આવાગમનના ચક્રથી છૂટવા માટે શાસ્ત્રનો અભ્યાસ અને સત્સંગ સાથે તપસ્યા અને ઇન્દ્રિય નિગ્રહ દ્વારા પોતાની બુદ્ધિનું સંવર્ધન એટલે કે વૃદ્ધિ કરે. આ સંસાર વિષ વૃક્ષ જેવો આ વિપત્તિઓનું એકમાત્ર સ્થાન જે અજ્ઞાની મનુષ્યને હંમેશા મોહિત કરતો રહે, એથી યત્નપૂર્વક અજ્ઞાનનો નાશ કરી નાખવો એ જ યોગ્ય. જેમ વાદળ રહિત આકાશમાં નિર્મળ ચંદ્રમાને જોઈ દ્રષ્ટિ પ્રસન્ન થઈ જાય, એ જ પ્રમાણે આ પૂર્વોક્ત પરમાત્મ વસ્તુ દ્રષ્ટિ જ્ઞાનીમાં યથાર્થ વસ્તુ સાથે એક રસ થઈને પ્રસન્ન થઈ જાય. જેની બુદ્ધિ પૂર્વાપર એટલે કે આગળ પાછળના વિચારથી સૂક્ષ્મતમ અર્થને ગ્રહણ કરવામાં નિપુણ ચતુરતા સાથે પૂર્ણપણે વિકસિત થઈ ગઈ, તે જ પુરુષ કહેવાય. શ્રી રામ, તમારું હૃદય અજ્ઞાન રહિત છે, વિશુદ્ધ શાંતિ વગેરે ગુણોથી વિકસિત અને ઉત્તમ વિચારોની શીતલ ચાંદનીથી પ્રકાશિત છે. તે હૃદયથી યુક્ત થઈ તમે એ રીતે સુશોભિત થઈ રહ્યા જેમ નિર્મળ ચંદ્રમાંથી આકાશ શોભી રહ્યું. ઓમ નારાયણ નારાયણ નારાયણ.